92માં ચાલુ કર્યું મેં 2 જણાએ. ફર્સ્ટ યર બાજપાઈ આપણી ઓફિસમાં આવેલા, અટલ બિહારી બાજપાઈ. ઓહો. હા છે ને આપણી ઓફિસનું છે. ત્યારે ખાલી 21 કેરેટ હતું. પછી કસ્ટમર તમને 22 જોઈએ છે, 94માં એડ કર્યું, 21 અને 22. પછી આ લોકો નાઇજીરિયાવાળા છે કે મને 18 તારી પાસેથી જ જોઈએ છે, એટલે 10 વર્ષ પછી 2002માં 18એ ચાલુ કર્યું, એટલે 21, 22 ને 18 ત્રણેય થઈ ગયા 10 વર્ષમાં. 2007માં પછી ચિરાગે જોઈન્ટ કર્યું, એને બીબીએ પતી ગયું, પછી એને જોઈન્ટ કર્યું. 2009માં ડાયમંડનું ચાલુ કર્યું. ચિરાગ કે મને થોડું ડાયવર્ટ કરવું છે, એટલે ડાયમંડનું હોલસેલનું ચાલુ કર્યું. બોમ્બેમાં ફેક્ટરી છે 400 માણસોની આપણે ભાગીદારીને, તો આ તો બધાને સપ્લાય કરી શકાય મેટલિસ્ટમાં ડાયમંડ જ્વેલરી. 2009માં ડાયમંડ ચાલુ કર્યું અને 11માં રિટેલ ચાલુ કર્યું. ત્યારે મેં ક્યારેય રિટેલમાં વેચવું જ નથી, એટલે એ કે હું સંભાળીશ કે, એટલે પછી અત્યારે 11 શોરૂમ છે, એટલે સૌથી પહેલો શોરૂમ ચાલુ કર્યો. પછી આ બીજો મીના બજારમાં તમે કાલે જશો ને, આ મીના બજાર ત્યારે અમારા મધરે હતા, ત્યારે એમના હાથે ઓપનિંગ કર્યું હતું મીના બજારનું. અબુધાબી કરેલું, એટલે આ બધા શોરૂમ. અને કોરોના પછી આ બધી જગ્યાએ આપણે ઓફિસ ચાલુ કરી, એટલે બસ અત્યારે આ બહેરીનમાં જઈને બહેરીન ચાલુ કરી, આ કુવૈતમાં ચાલુ કરી, અને અત્યારે ઓફિસ છે આ 3 વર્ષ પૂરા થયા દશેરામાં. સન એના એને ટ્વિન્સ છે 11.5 વર્ષના. ક્યાં અને કઈ સાલમાં? સુરેન્દ્રનગર 1951. બરાબર. અને વઢવાણમાં સ્કૂલિંગ? તમારા ફાધર વઢવાણ? મધરનો પિયર ત્યાં હતો સુરેન્દ્રનગર, એટલે જન્મ સુરેન્દ્રનગર. વઢવાણ જ તે. તમારા ફાધર વઢવાણમાં? એ ચોકસી જ છે, એટલે અમે આમ ચોકસી જ કહેવાય. એટલે એ ભાઈ મારા બાપ દાદાનો ધંધો ત્યાં અમે કન્ટિન્યુ કર્યો છે. શું નામ તમારા ફાધરનું નામ? ભોગીભાઈ ભોગીલાલ શાંતિલાલ. એટલે આપણે 2 દુકાન હતી ત્યાં વઢવાણમાં. અત્યારે 1 દુકાન હજી કાકાના છોકરાઓ સંભાળે છે, હજી પણ છે ત્યાં. અને કયા વર્ષમાં દાજીરાજ હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું? 66માં. 66માં. 66 થી 70 એમપી સાકમાં બીકોમ કર્યું. 71માં બોમ્બે આવ્યો, એટલે 71 થી 76 બોમ્બે જવારી બજારમાં. અને બોમ્બેનો વેધર ને એને અનુકૂળતા નહોતું, એટલે 76 પછી એ લોકોએ મને કીધું કે તમે બોમ્બે જાઓ, એટલે પછી દુબઈ આવ્યો. એ લોકોએ દુબઈ ચાલુ કર્યું, તો દુબઈ આવ્યો. 16 વર્ષ એક જ જગ્યાએ કામ કર્યું, ફ્રોમ 76 થી 92 સુધી એઝ અ મેનેજર ઇન જ્વેલરી કંપની. અને 92માં પછી પોતાનું ચાલુ કર્યું. એટલે 92 થી આપણે ખાલી 192 સ્ક્વેર ફીટથી ચાલુ કરેલી હોલસેલની ઓફિસ, કે જેમાં 21 કેરેટ રહેતા હતા. 2 વર્ષ પછી અમે એડ કર્યું 21, 22, પછી ઓફિસ નવી લીધી. એટલે સ્ટેડી ધીરે ધીરે આપણે શું છે, કન્ઝર્વેટિવ રીતે આપણે આગળ વધતા ગયા. એટલે આજે આપણી પાસે સમજો ને કે નંબર ઓફ ઓફિસ છે, અને દરેક કેરેટમાં ડીલ કરીએ છીએ. કે આપણે 21 કેરેટ જે મિડલ ઇસ્ટમાં ચાલે છે, 22 કેરેટ USA, UK, કેનેડા અને UAE, અને 18 કેરેટ જે આફ્રિકામાં ચાલે છે. એટલે આપણે એક જ કાઉન્ટર ઉપર 18, 21, 22 અને ડાયમંડ બધી જ્વેલરી આપણે વેચીએ છીએ. We are so privileged to meet you today. My pleasure and I am honored. કારણ કે તમે વૈષ્ણવ સાહેબ મારે ત્યાં આવ્યા એટલા માટે, actually it is my honor. Actually I am proud of him. કારણ કે excellence in profession and so much of contribution to the society. તમને અમારા પ્રણામ. આપણે કેટલા કન્ટ્રીઝમાં પ્રોવાઈડ કરો છો તમે, સપ્લાય કરો છો? એટ અ ટાઈમ આપણી પાસે 8 કન્ટ્રીની જ્વેલરી રેડી હોય છે. એટલે ઇન્ડિયાથી ચાલુ કરીએ તો ઇન્ડિયા, ઇટાલી, તુર્કી, સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, ચાઇના અને UAE. દરેક કન્ટ્રીની જ્વેલરી આપણી પાસે રેડી હોય છે. એટલે ઇમ્પોર્ટ 8 કન્ટ્રીમાંથી થાય છે, અને 35+ કન્ટ્રીમાં આપણો સપ્લાય છે. આફ્રિકા મેઇન છે આપણું, ફાર ઇસ્ટમાં મેઇન છે આપણું અત્યારે. એટલે નંબર ઓફ કન્ટ્રીમાં આપણું હાઈએસ્ટ એક્સપોર્ટ છે, અને નંબર ઓફ કન્ટ્રીમાંથી આપણું હાઈએસ્ટ ઇમ્પોર્ટ પણ છે. અને ઓફિસ કઈ જગ્યાએ છે?
અત્યારે યુએ સિવાય આપણે 22 પછી કોરોના પછી 6 ઓફિસ કરી નાખી. એમાં કુવૈત, કતાર, ઓમાન, બહરીન, તુર્કી અને ઇસ્તંબુલ અને હોંગકોંગ, એવી રીતે 6 ઓફિસ આઉટસાઇડ યુએ થઈ ગઈ આપણે. હા, આપણને એવોર્ડ મળ્યા છે હાઈએસ્ટ ઇમ્પોર્ટના. ઇન્ડિયાથી જે ટોટલ ઇમ્પોર્ટ જેટલું થયું હોય એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટ આપણે કર્યું હતું. એટલે 2015માં દેવેન્દ્ર ફડણવીસના હાથે આપણને એવોર્ડ મળ્યો. અત્યારે સીએમ છે અત્યારે જે દેવેન્દ્ર ફડણવીસ. 2018માં મળ્યો આપણને, દિલ્હીમાં આપેલો એવોર્ડ આ. અને 22માં કપિલ દેવ ને અમરનાથના હાથે આપણને એવોર્ડ મળ્યો. એટલે આમાં લખેલું છે આખું હાઈએસ્ટ ઇમ્પોર્ટમાં. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ તરફથી આ એવોર્ડ આપે છે આ લોકો. હા, છે સર્ટિફિકેટ છે ને એ હાઈએસ્ટ જેમ એન્ડ જ્વેલરી. હા. માતૃભૂમિ માટે તમે કરેલું કોન્ટ્રીબ્યુશનનું થોડું કંઈક વાત કરો તો. ખાલી એક આપણે તો કહું છું ને કે નેગ્લિજન્સ કર્યું છે. એટલું કરવું છે એટલું હજી સુધી એવો ચાન્સ નથી મળ્યો. પણ થોડું ઘણું શરૂઆત કરેલી હતી. આપણે એન્જિનિયરિંગ કોલેજમાં સૌથી પહેલાં પેરેન્ટ્સના નામે ફેકલ્ટી કરી. એના પછી શિવસા સાહેબના પહેલાંમાં આપણે હોસ્પિટલમાં આપણે જે કાર્ડિયાક હોસ્પિટલ મને બાયપાસ થયેલું હતું એટલે કાર્ડિયાક સેન્ટર એ પેરેન્ટ્સના નામે ચાલુ કર્યું. ઓપીડી આપણાના પેરેન્ટ્સના નામે છે શિવસા હોસ્પિટલમાં. પ્લસ ઉપાશ્રયની બધું ચાલે છે. ક્યાં ક્યાં ઉપાશ્રય કઈ કઈ વઢવાણ ઉપાશ્રય કર્યો. સુરેન્દ્રનગરમાં 2 ઉપાશ્રય છે. દેવલાલીમાં એક ઉપાશ્રય છે. અને સીજે હોસ્પિટલ છે એમાં આપણો એક ચાઇલ્ડનું જે આઈસીયુ હોય NSIU એ પેરેન્ટ્સના નામે છે ત્યાં સીજે હોસ્પિટલમાં સુરેન્દ્રનગરમાં.